વેલકમ બેક તો એક મહત્વપૂર્ણ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને ગઈકાલે રાત્રે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત થઈ શકી નહોતી. જેપી નડ્ડા સાથેની બેઠક લાંબી ચાલતા રાજ્યપાલ સાથે મુલાકાત થઈ શકી નહોતી. તો આજે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી બેઠક કરીને નવા મંત્રીમંડળની ચર્ચા કરશે. એક તરફ નવા મંત્રીમંડળની રચના સાથે આ એક મહત્વપૂર્ણ અપડેટ. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથે મુલાકાત નહોતી થઈ શકી કારણ કે જેપી નડ્ડા સાથેની બેઠક ખૂબ લાંબી ચાલી હતી. ખૂબ ચર્ચાઓ નવા મંત્રીમંડળના જે જૂના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચાલી હતી. નવા કોનો સમાવેશ એ કરવામાં આવે એ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને ખૂબ લાંબી ચર્ચા અને એટલા માટે રાજ્યપાલ સાથે મુલાકાત શક્ય નહોતી બની અને માટે જ આજે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી બેઠક કરશે. નવા મંત્રીમંડળની ચર્ચા રાજ્યપાલ સાથે કરશે અને ત્યારબાદ એ નવા નામ આપણી સામે આવશે અને નવા મંત્રીમંડળની રચના થશે, શપથ ગ્રહણ સમારોહ થશે. તો આજે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી બેઠક કરશે, ચર્ચા કરશે. નવી સરકારમાં હર્ષ સંઘવી પ્રમોશન સાથે રિપીટ થવાના છે. ફોન તેમને આવી ગયો છે સવારમાં. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળના 5 નામ તો એ ફાઇનલ થઈ ગયા છે અને હર્ષ સંઘવી, પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ તેઓ શપથ લેવાના છે. સાથોસાથ પ્રફુલ્લ પાનસેરિયા અને કનુ દેસાઈને પણ ફોન આવી ગયા છે. આ 5 નામ એવા છે કે આ 5 નામને રિપીટ કરવામાં આવશે. આ નામ ફાઇનલ માનવામાં આવી રહ્યા છે કે આ 5 ચહેરા એ નવા મંત્રીમંડળમાં તો હશે અને હશે જ. આ 5 એવા નામ છે કે જે ફાઇનલ માનવામાં આવી રહ્યા છે કે જે નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળ્યું છે. એક છે હર્ષ સંઘવી, બીજા છે પ્રફુલ્લ પાનસેરિયા, ત્યારબાદ કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી. આ એવા ચહેરા છે કે જેમને ફરીથી એ યથાવત રાખવામાં આવ્યા છે, રિપીટ કરવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલ તેમનું નામ પણ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. સવારમાં તેમને પણ કોલ કરી દેવામાં આવ્યું છે, તેમને પણ કહી દેવામાં આવ્યું છે. કનુ દેસાઈ તેમને પણ કહી દેવામાં આવ્યું છે કે નવા મંત્રીમંડળમાં તેમનું સ્થાન એ યથાવત રહેશે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ. પરસોત્તમ સોલંકી તેમનું નામ પણ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા નાદુરસ્ત તબિયતને કારણે એવું એક ચર્ચા પણ ઉઠી હતી કે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન નહીં આપવામાં આવે, પણ હવે સ્પષ્ટતા થઈ ગઈ છે. ફોન થઈ ગયો છે તેમને અને તેમને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન અપાઈ શકે. તો આજ મુદ્દે એમએલએ ક્વાર્ટરથી અમારા સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, ગઈકાલે રાત તો ગાંધીનગરમાં જબરદસ્ત રહી હતી. દરેક ધારાસભ્યો માટે એ જાગરણની રાત હતી, ઉજાગરા થયા હતા. અત્યારે એમએલએ ક્વાર્ટરની બહાર કેવી હલચલ જોવા મળી રહી છે? કારણ કે નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવવાના છે. નવા ધારાસભ્યો પણ આજે મંત્રીના કદાચ શપથ ગ્રહણ એ લઈ શકે, ત્યારે અત્યારે ત્યાં કેવી હલચલ? જી અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. સીએમ એક યથાવત છે અને તમામ મંત્રીઓના રાજીનામા સીએમએ લીધા હતા. મહત્વની વાત કરવામાં આવે તો વાત એવી સામે આવી હતી કે રાતે જ જે ધારાસભ્યો છે કે જે મંત્રી બનવાના છે તેમને ફોન આવશે, પરંતુ આખી રાત ધારાસભ્ય જાગ્યા છે અને કોઈ પણ ફોન નથી આવ્યો. ત્યારે એક મહત્વની વિગતો એક સામે આવી છે કે આજે સવારે 9:30 વાગ્યા બાદ પ્રદેશ પ્રમુખ જે ભાવિ જે મંત્રીઓ છે તેમને ફોન કરીને જાણ કરશે કે તમારે શપથ લેવાના છે. સાથે જ બીજી વાત કરવામાં આવે તો વહેલી સવારે 8:30 વાગ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે મંત્રીઓ રિપીટ થવાના છે તેમને ફોન કર્યા હતા અને તેમને કહ્યું હતું કે તમે મંત્રીમંડળમાં સ્થાન ધરાવો છો અને તમારું સ્થાન પાકું છે. તેમને અભિનંદન પણ આપ્યા હતા. એટલે કહી શકાય કે લગભગ 5 થી 6 જેટલા મંત્રીઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રિપીટ થઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો હવે 9:30 કલાકની બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે નવા મંત્રીઓ છે તેમને ફોન કરશે, ધારાસભ્યને ફોન કરશે અને તેમને મંત્રી પદ માટેની ઓફર પણ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો વીટીવીની ટીમ દ્વારા અત્યારે અનેક ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા હતા. અનિરુદ્ધ દવે હોય, જયેશ રાદડિયા હોય, અલ્પેશ ઠાકોર હોય, લવિંગજી ઠાકોર હોય અથવા તો વાવ વિધાનસભામાંથી સ્વરૂપજી ઠાકોર. જી બિલકુલ, આપને અટકાવવા માંગીશ. એક મહત્વપૂર્ણ સમાચાર મંત્રીમંડળ પર વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ માહિતી મળી છે. આજે જયારે નવું મંત્રીમંડળ બની રહ્યું છે ત્યારે એક્સક્લુઝિવ માહિતી. નવા મંત્રી બનનારા નેતાઓને પ્રદેશ અધ્યક્ષ ફોન કરીને જાણ કરવાના છે. તો મંત્રીમંડળ પર વીટીવી ન્યૂઝ પર એક્સક્લુઝિવ મંત્રીમંડળને લઈને આ માહિતી. નવું મંત્રીમંડળ કે નવા જે મંત્રી બનવાના છે ત્યારે એ નેતાઓને પ્રદેશ અધ્યક્ષ ફોન કરીને જાણ કરશે. તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, લગભગ ગઈકાલ સાંજ સુધીમાં 40 ધારાસભ્યો એવા હતા કે જે અત્યારે જે એમએલએ ક્વાર્ટર પહોંચી ગયા હતા
હવે એ પણ એવું માની રહ્યા છે કે ભાઈ એમનું નામ એ સંભવિત આ જે નામોમાં હોઈ શકે છે, તેમને પણ ફોન આવી શકે છે. અત્યારે કેવી હલચલ ત્યાં એમએલએ ક્વાર્ટરમાં? જી અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો એમએલએ ક્વાર્ટરમાં આજ વહેલી સવારથી જ હલચલ જોવા મળી રહી છે. ધારાસભ્યો પોતાના નિવાસસ્થાન ઉપર એટલે કે એમએલએ ક્વાર્ટર ખાતે પહોંચી ગયા છે અને ફોનની રાહ જોઈને બેઠા છે. ફોન હાથમાં હોય તેવા દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે. એટલે કે ધારાસભ્યો કાગડોળે ફોન આવવાની રાહ જોઈ રહ્યા છે. જે સંભવિત જે ધારાસભ્યો છે, જે મંત્રી બનવાના છે, તેઓ પણ કાગડોળે રાહ જોઈને બેઠા છે. વીટીવીની ટીમે અનેક ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને તેમને પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે રીતની માહિતી સામે આવી છે કે અત્યાર સુધી એક પણ ધારાસભ્યને ફોન આવ્યા નથી. સાથે જ બીજી એક વિગતો એવી પણ સામે આવી છે કે 9:30 વાગ્યા બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતે ધારાસભ્યોને ફોન કરશે કે તમારે હવે શપથવિધિમાં હાજર થવાનું છે. એટલે કે કહી શકાય કે જે શપથવિધિ છે તે શપથવિધિના 2 કલાક પહેલા જ નવનિયુક્ત મંત્રીઓને જાણ કરવામાં આવશે. આ ઉપરાંત 6 જેટલા મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. જે એમએલએ ક્વાર્ટર્સની વાત કરવામાં આવે તો એમએલએ ક્વાર્ટર્સમાં પણ અત્યારે ધારાસભ્યો સહિત તેમના જે કાર્યકર્તાઓ છે તે લોકો પણ અહીંયા પહોંચી ગયા છે. ગાડીઓનો કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરવામાં આવે તો હવે ગમે તે સમયે ગમે તે ક્ષણે પ્રદેશ પ્રમુખનો ફોન આવશે અને શપથવિધિ માટેની તૈયારીઓ માટેની પણ વાત કરવામાં આવી છે. શપથ લેવાની પણ વાત કરવામાં આવી છે. બીજી વાત એવી પણ સામે આવી છે અંકુર કે જે 6 મંત્રીઓ જે રિપીટ થઈ રહ્યા છે તેઓ શપથ નહીં ગ્રહણ કરે, કારણ કે આ જે 6 મંત્રીઓ છે તેમના જે રાજીનામા તો સીએમને આપી દીધા હતા, પરંતુ રાજીનામા સીએમએ સ્વીકાર્યા ન હોવાની પણ વાત સામે આવી છે અને તે મંત્રીઓને કન્ટિન્યુ રાખવામાં આવશે. હા, એક શક્યતા એવી છે કે જે રાજ્ય કક્ષાના મંત્રી હતા અને તેમનું પ્રમોશન થઈને કેબિનેટમાં મોકલવામાં આવે તો કેબિનેટ મંત્રી તરીકે તેઓએ શપથ લેવા પડશે. એટલે કહી શકાય કે નો રિપીટની થિયરી અહીંયા ફરીથી જે લાગુ થવી જોઈએ તે લાગુ થઈ ન હતી અને 6 મંત્રીઓને રિપીટ કરવામાં આવે છે. નવા ધારાસભ્યો કે જેઓ મંત્રી પદ સ્વીકારવાના છે, ગ્રહણ કરવાના છે, તેઓને પણ 2 કલાક પહેલા જ જાણ કરવામાં આવશે કે તમારે હવે મંત્રી બનવાનું છે. ત્યારે કહી શકાય કે હજી સુધી પણ જે સસ્પેન્સ છે તે સસ્પેન્સ હજુ સુધી પણ યથાવત છે અને 10 વાગ્યા બાદ આ તમામ પિક્ચર નવી સરકારનું ક્લિયર થશે. જી બિલકુલ આપ જોડાયેલા રહેશો. આપણને વધુ એક અપડેટ મળી રહ્યું છે. રાજભવન સીએમ અત્યારે પહોંચ્યા છે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે, કારણ કે જે આ નવા મંત્રીમંડળને લઈને ચર્ચા કરવામાં આવશે અને એ ચર્ચા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજભવન ખાતે પહોંચ્યા છે. રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના છે. મુલાકાત કરવા માટે રાજભવન સીએમનો કાફલો પહોંચી ગયો છે. સીએમ પોતે ત્યાં પહોંચી ગયા છે અને હવે નવા મંત્રીમંડળને લઈને ચર્ચા તેઓ કરશે, કારણ કે ગઈકાલે રાત્રે જ મળવાનું હતું, પણ જેપી નડ્ડા સાથેની જે મુલાકાત હતી, જે બેઠક હતી, એ બેઠક ખૂબ લાંબી ચાલી હતી અને નવા નામોને લઈને એ ચર્ચા ખૂબ ચાલી હતી અને જેના કારણે તેઓ પહોંચી નતા શક્યા. અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે રાજભવન ખાતે પહોંચ્યા છે. એટલે લગભગ એ નક્કી મનાઈ રહ્યું છે, એ નક્કી એ થઈ ગયું છે કે કયા નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે અને એટલા જ માટે રાજ્યપાલ સાથે મુલાકાત માટે તેઓ પહોંચ્યા છે. પૂર્વ મંત્રીઓના રાજીનામા સાથે સીએમ રાજભવન ખાતે પહોંચ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર. પાર્થ, રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની બેઠક અને તેઓ રાજભવન ખાતે પહોંચ્યા છે અને જે પૂર્વ મંત્રીઓ છે તેમના રાજીનામાનો રિલેટેડ સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે. ગઈકાલે રાતની એ સંભાવના હતી, પણ જેપી નડ્ડા સાથેની બેઠક ખૂબ લાંબી ચાલી અને તેના કારણે સ્થગિત રાખવું પડ્યું ને અત્યારે તેઓ પહોંચ્યા છે. શું અપડેટ છે આને લઈને? જી અંકુર, જે રીતની ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો રાતે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવાના હતા, પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથેની બેઠક છે તે લગભગ 3 કલાક ચાલી હતી. તમામ ધારાસભ્યો હાજર હતા. તમામ ધારાસભ્યોને જેપી નડ્ડાએ સંબોધન કર્યું હતું. ત્યારે હવે આજ સવારે મુખ્યમંત્રી રાજભવન ખાતે પહોંચ્યા છે અને રાજ્યપાલને મળશે. મહત્વની વાત કરવામાં આવે તો જે મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કર્યો છે તેનું લિસ્ટ રાજ્યપાલને સુપ્રત કરવામાં આવશે. સાથે જ વાત કરવામાં આવે તો જે મંત્રીઓના
રાજીનામાનો અસ્વીકાર કર્યો છે કે જેઓ રિપીટ કરવામાં આવ્યા છે, રિપીટ કરવામાં આવશે, તેઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેવાના રાજીનામાનો સ્વીકાર મુખ્યમંત્રીએ કર્યો નથી. એટલે કે કહી શકાય કે લગભગ 6 જેટલા મંત્રીઓ છે કે જેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. બાકીના અન્ય જે 12 કે 13 જેટલા મંત્રીઓ હતા કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના, આ તમામ નો જે રાજીનામાનો સ્વીકાર કરી દીધો છે તેને જે લિસ્ટ છે તે લિસ્ટ બનાવીને રાજ્યપાલને સુપ્રત કરવામાં આવશે. જી બિલકુલ પાર્થ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી અપડેટ અમે મેળવતા રહીશું. તો હવે ધીરે ધીરે ફોનની ઘંટડીઓ વાગવાનું શરૂ થઈ ગયું છે, પણ કોના ઘરે દિવાળી, આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે નવા ચહેરાઓ અને નવા ચહેરાઓને પણ એ ઉત્સાહ છે, સમર્થકોમાં પણ ઉત્સાહ છે, કારણ કે ફોન આપવાના શરૂ થઈ ગયા છે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે. એક તરફ રાજભવન સીએમ પહોંચી ગયા છે પૂર્વ મંત્રીઓના રાજીનામા સાથે. હવે જે 5 નામ જે ફાઇનલ માનવામાં આવ્યા છે એ પણ નામ એ નક્કી થઈ ગયા છે, એમને રિપીટ કરવામાં આવ્યા છે અને સાથે એક નેતાને તો બઢતી પણ મળશે, એટલે કેબિનેટમાં પણ સ્થાન મળી શકે.